ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ચતુર્થ અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને શરૂઆતની અંદર પોતાના સ્વરૂપની વાત કરી અને પછી અર્જુનને સમજાવ્યું કે આવું જે જ્ઞાન છે કેવળ શાસ્ત્ર વાંચ કરવાથી તમને પ્રાપ્ત થશે નહીં. એના માટે એવા પુરુષને શોધીને એનું તારે શરણ લેવું પડશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન 3 વસ્તુ બતાવે છે કે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગુરુ પાસે જઈને 3 વસ્તુ કરવાની. એક તો પ્રણિપાત કરવાના એટલે કે પ્રણામ કરવાના, પરિપ્રશ્નેન પછી આપણને જે મનમાં મૂંઝવણ થતી હોય ને એ પ્રશ્ન એમને પૂછવાનો, અને ત્રીજી વસ્તુ કીધી કે સેવયા, ત્રીજી વસ્તુ સેવા કરવાની. આ 3 વસ્તુ ઉપનિષદ કાળથી આપણે ત્યાં ગુરુ અને શિષ્યની વચ્ચેના સંબંધમાં જોવા મળે છે. તો પહેલી વસ્તુ છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન. આપણા અંતરમાં પહેલા તો એવી નમ્રતા હોવી જોઈએ. ગુરુની પાસે જ્યારે જઈએ ત્યારે આપણે અક્કડ થઈને જઈએ ન ચાલે, પ્રણિપાત કરીને. મીમાંસાની અંદર ગો વત્સ ન્યાય નામનો એક ન્યાય આપવામાં આવે છે. એની અંદર એવું છે કે જ્યારે ગુરુ પાસે આપણે જઈએ ત્યારે પહેલા તો ગાય અને વાછરડાને કેવો સંબંધ છે, તો વાછરડું જ્યારે મા પાસે જાય તો જ્યારે પોતે મા પાસે જાય ત્યારે પહેલા છે ને માથું નીચું નમાવે છે. પોતે દૂધ પીવા જાય ત્યારે માથું નીચું નમાવે છે એટલે કે નમ્રતા દાખવે છે, અને પછી પોતાનું માથું ઊંચું કરે છે એટલે કે પછી તત્પરતા દાખવે છે. તો ગોવત્સ ન્યાય એવું કહે છે કે જેવી રીતે ગાય પાસે વાછરડું જાય છે એવી રીતે ગુરુની પાસે શિષ્ય પોતે જ્ઞાન મેળવવા માટે જો શરૂઆતની અંદર નમ્રતા એમણે કેળવી, એટલે કે ગુરુને પ્રણામ કરવા. આપણે જે કંઈ ગુરુની પૂજા કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને આપણે એમને માનીએ છીએ, પૂજીએ છીએ, એમના દર્શન કરીએ છીએ, એ બધાની પાછળ હેતુ આ જ છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે તમે આટલું બધું કેમ પ્રમુખ સ્વામી મહારાજના ફોટોગ્રાફ્સ લગાવો છો બધે, અને તમે કેમ એની જન્મ જયંતિ આટલી બધી ઉજવો છો, એમની જય બોલાવો છો તમે, અને એમને આટલું બધું સંતોનું સન્માન શા માટે કરો છો? આવો કેટલાકને પ્રશ્ન થતો હોય છે. કેટલાક લોકો એવું માને છે કે આ તો વ્યક્તિ પૂજા છે, આ તો વ્યક્તિ પૂજા છે, વ્યક્તિ જ્યાં સુધી જીવંત હોય ને ત્યાં સુધી એની પૂજા ન થાય. એવી પણ એક ભાઈ વાત કરતા હતા હમણાં. એ શું કહેતા હતા કે જીવંત વ્યક્તિની પૂજા તમે શું કામ કરો છો અને એને શું કામ માનો છો? તો એનો અર્થ એમ થયો કે આપણે મરેલાની જ પૂજા કરવાની. આપણે બધા છે ને પાળિયાના પૂજકો છીએ. મરી જાય ને માણસ પછી એને મરણોત્તર એવોર્ડ આપે, પણ જીવતા હોય ને ત્યારે બધા એને ધક્કે જ ચડાવે. નરસિંહ મહેતા જ્યારે પોતે હયાત હતા ને આખી નાગરી નાત એમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં, પણ પછી અત્યારે તો જે કોઈ નાગર હોય ને બધા ગૌરવ લે કે અમારી નાતમાં તો નરસિંહ મહેતા થઈ ગયા, પણ હતા ત્યારે શું કર્યું? ત્યારે તો નાતની બહાર એમને મૂકી દીધા. તો હોય ને પ્રગટ એ વખતે આપણે એનો સત્કાર ન કરી શકીએ તો કે પછી જીવંત વ્યક્તિની પૂજા થાય નહીં. આવી કેટલાક લોકોના મનમાં ભ્રાંતિ હોય છે, પણ આપણા શાસ્ત્રોનો એ મત નથી, આપણા મહાન પુરુષોનો પણ એ મત નથી. એ તો એમ જ કહે છે કે આપણા ગુરુ પ્રત્યક્ષે ગુરવઃ સ્તુત્યા, આપણા ગુરુઓ છે ને પ્રત્યક્ષ એની પૂજા કરવી જોઈએ, પ્રત્યક્ષમાં એનો મહિમા ગાવો જોઈએ, પ્રત્યક્ષની અંદર એમની સ્તુતિ આપણે કરવી જોઈએ, અને એ જ આપણા ઋષિ મુનિઓએ કરેલું છે, એ જ આપણા આચાર્યોએ કરેલું છે, એ જ આપણા અવતારોએ કરેલું છે. ભગવાનને કઈ ગુરુની પાસે જવાની જરૂર હોતી નથી, છતાં પણ રામચંદ્ર ભગવાને આપણને બતાવ્યું કે વિશ્વામિત્રની પાસે પોતે ગયા, એમની પાસે વિદ્યા શીખ્યા, એમની પાસે પોતે નમ્ર થઈને વર્ત્યા, એમની સેવા કરી એમણે. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા, એના ચરણોની અંદર પોતે બેઠા. તો આ કઈ વ્યક્તિ પૂજા છે? વ્યક્તિ પૂજા નથી, આ તો સનાતન ભારતીય સંસ્કૃતિ છે, આપણી પ્રણાલિકા છે. રામચંદ્ર ભગવાન શું કામ વશિષ્ઠના ચરણાની અંદર બેઠા? શ્રી કૃષ્ણ ભગવાનની વ્યક્તિ પૂજા કેવી કરીશ? જુઓ, દસમા અધ્યાય દસમ સ્કંદની અંદર ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે કે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ. આવા જે સંત છે કે નિરપેક્ષ છે, એ પોતે મનનશીલ છે, શાંત છે, નિર્વૈર છે, સમદર્શન છે. આવા જે સંત છે એની પાછળ પાછળ હું ચાલુ છું. એ સંત ચાલતા હોય ને તો શ્રી કૃષ્ણ ભગવાન કે હું સંતની પાછળ ચાલુ છું. અનુવ્રજામી નિત્યમ, હંમેશા એમની પાછળ ચાલુ છું. પાછળ શું કામ ચાલુ છું? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પુયેય ઇતિ અંગ્રી રેણુભી, એના ચરણની રજ જો મારા પર ઉડે ને તો હું પવિત્ર થઈ જાઉં. આવું ભગવાન પોતે વાત કરે છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે વચનામૃતની અંદર પ્રથમનું 37મું
શ્રીજી મહારાજ કે આવા સંત એના ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને એને દુખવતા થકા મનમાં બીએ છીએ અને એમના દર્શનને અમે ઈચ્છીએ છીએ. હવે ભગવાન પણ જે સંતની પૂજા કરતા હોય, દર્શન કરતા હોય અને પછી આપણે ત્યાં આગળ ટેટ્ટાર થઈને ઉભા રહીએ કે અમે તો વ્યક્તિ પૂજામાં માનીએ નહીં, તો આપણો અહંકાર છે, બીજું કંઈ જ નથી. એ આપણો પોતાનો કેવળ અહંકાર છે. પેલા ઘણા બધા ગુરુ એવા થયા, એ પોતે એમ કે તમારે છે ને કોઈ જીવંત વ્યક્તિને માનવા નહીં, એવું કહેનારા પણ થયા. પેલા મોઝેસ હતા ને, એ કે તમારે કોઈ ગુરુ ના માનવા, હા, યહૂદી સંપ્રદાયની સ્થાપના કરનાર. તો મોઝેસ કે તમારે બીજા કોઈ નહીં માનવાના, બીજા કોઈની મૂર્તિ નહીં માનતા, મારી પૂજા કરવાની પાછી, એનો વાંધો નહીં. તો આવી કરનારા ઘણા બધા હોય છે વાતો કે તમારે બીજાનું પૂજા કરવી નહીં, પણ સંતની પૂજા, સંતની સેવા. ઘણા બધા લોકો ઘરની અંદર ક્રિકેટરોના ફોટોગ્રાફ્સ લગાવતા હોય છે ને, ઘણા બધા પેલા ફિલ્મના એક્ટરોના ફોટોગ્રાફ્સ લાગતા છે મોટા મોટા, કેટલાક લોકો નેતાઓના ફોટા રાખતા હોય છે. તો આમાં કોઈને વાંધો નથી આવતો. અને સંતની જો પૂજા કરે, ફોટા રાખે, એ કે સંતની શું કામ તમે પ્રતિમાઓ રાખો? અલ્લા ભાઈ, પેલા ક્રિકેટર કરતા અને પેલો જે માણસ છે સાવ આપણે તેને થર્ડ ક્લાસ માણસ કહેવાનું જીવન છે ફિલ્મના એક્ટરનું, છતાં પણ એના ફોટા રાખવામાં કોઈને વાંધો નથી. તો સંતની પૂજામાં વાંધો ન જ હોવો જોઈએ, એ આપણી મૂર્ખામી કહેવાય. પેલો માઇકલ જેક્સન જેવો માણસ, હવે એ ત્યાં એરપોર્ટ પર ઉતર્યો મુંબઈના, અને આપણે એની આરતી ઉતારી. હા, આપણે ભારતીય પ્રણાલીથી પૂજન કર્યું અને આરતી ઉતારી, તો કોઈ કેસ કર્યો નથી કે આવું શું કામ કર્યું તમે. હવે એનું જીવન કેટલું પવિત્ર છે આપણને બધાને ખબર છે. તો પણ છતાં પણ એમની અંદરથી આપણને કોઈ પ્રેરણા મળવાની નથી, કોઈના જીવનમાં શાંતિનો અનુભવ થવાનો નથી, છતાં પણ એની પૂજા થાય છે. તો સંતની પૂજા થાય, સંતની જન્મ જયંતિ ઉજવાય. પેલા ક્રિકેટર છે એ પોતે આમ કઈક સારું કામ કરે તો એનું પૂજન થાય છે અને એની પણ આપણે પેલી ઉજવીએ છીએ બધી, અને એને પણ આપણે કહીએ કે તારા 10,000 રન થયા એટલે પાર્ટી આપણે એમને આપીએ છીએ. તો સંતે તો આખું જીવન પોતાનું ક્ષણે ક્ષણ ભગવાન માટે હોમી દીધું છે, સમાજ માટે હોમી દીધું છે. તો એવા સંતની પૂજા કરવી. પ્રણિપાતેન, પહેલી વાત કરી કે નમસ્કાર કરવા, એમની પાસે દાસાનુદાસ થઈને જવું, એમની પાસે અહંકાર રાખવો નહીં. બીજી વાત કરે છે કે પરિપ્રશ્નેન, આપણા મનની અંદર પ્રશ્ન થવા જોઈએ. આધ્યાત્મિક માર્ગની અંદર જ્યાં સુધી પ્રશ્ન ન થાય ને ત્યાં સુધી આપણે આગળ વધી શકતા નથી. એની જિજ્ઞાસા હોવી જોઈએ. મહર્ષિ વેદવ્યાસે પોતે બ્રહ્મસૂત્રોની રચના કરી. આખા ઉપનિષદના બધા સિદ્ધાંતોનું સંકલન કરી અને એમણે બ્રહ્મસૂત્રોની રચના કરી. અને પ્રસ્થાન ત્રયની અંદર બ્રહ્મસૂત્રનું પણ મહિમા ખૂબ જ છે. એ બ્રહ્મસૂત્રમાં પહેલું બ્રહ્મસૂત્ર વ્યાસજી પોતે લખે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. પ્રારંભ ક્યાંથી કરે છે કે સૌથી પહેલા તો તમારે બ્રહ્મ જિજ્ઞાસા કરવી, કે તમારે ભગવાનને શું છે, ભગવાનનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ શું છે એ જાણવાની ઈચ્છા રાખવી. જ્યાં સુધી ઈચ્છા ન થાય ત્યાં સુધી આપણને જ્ઞાન ન થાય. પૂજ્ય મહંત સ્વામી જયારે ભણતા હતા ને, એમની સાથે કોલેજની અંદર 2 વિદ્યાર્થીઓ પણ ભણતા હતા. હવે એ વખતે શું થયું કે પેલા વિદ્યાર્થીઓ છે ને એ બધા એટલા બધા પાયો પાકો કરવામાં માનતા હતા કે 4-4 વર્ષ થઈ ગયા છતાં ફર્સ્ટ યરની અંદર પાસ થાય નહીં. એક ને એક વર્ષમાં 4 વર્ષ એમણે કર્યા. એટલે પછી એમના પ્રોફેસરને થયું કે કરીશ તો છે ને તમે સારી રીતે આખી નોટ્સ એકવાર વાંચી જાઓ, એ વાંચશો ને એમાંથી તમે પાસ થઈ જશો. એટલી સારી નોટ્સ મેં બનાવીશ, એક જ વાર ખાલી એને વાંચવાની. પેલા બંને છોકરાઓ કે સાહેબ પાસ કોને થવું છે? થવું જ નથી પાસ, આ તો અમને ઘરેથી ધક્કો મારે એટલે અહીં કોલેજ આવીએ છીએ. હવે આવા હોય ને કોઈ દિવસ જ્ઞાન ચડે નહીં. એમ આપણને જ્ઞાનની જિજ્ઞાસા, આ જ્ઞાન શું છે એને પામવાની આપણની ઈચ્છા, એ આપણને થવી જોઈએ. વચનામૃતની અંદર શ્રીજી મહારાજ શું કહેવા માંગે છે એનું આપણને જિજ્ઞાસા થવી જોઈએ. કે શ્રીજી મહારાજે પોતે બોલ્યા જ્ઞાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, અને એની સામે સમર્થ ઈશ્વર જેવા બધા પરમહંસો બધા બેઠા હશે, અને એમની વચ્ચે કેવી જ્ઞાન ગોષ્ઠી થતી હશે એની આપણને જિજ્ઞાસા તો થવી જોઈએ ને. હા, કે એ લોકો શું ચર્ચા કરતા હશે બધા. જેમ આમ હોય કે નાની પાલખી વાળા પોતે બેઠા હોય અને આખા ભારતના મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા હોય અને પછી બજેટ ઉપર ચર્ચા કરતા હોય, તો લોકોને જિજ્ઞાસા હોય. એ લોકો જયારે પહેલું પ્રવચન આપે ને પાલખી વાળા પોતે બજેટ થયા પછી, એ વખતે ચિક્કાર માણસો બધા ભરાઈ ગયા હોય હોલની અંદર, અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરોડોપતિ માણસો બારીના પેલા સળિયા ઉપર ટીંગાઈને એની વાત સાંભળવા માટે તત્પર હોય કે પાલખી વાળા પોતે બજેટ ઉપર શું વાત કરે. એના શબ્દોની કિંમત છે. એમ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનના શબ્દોની કિંમત છે. એક એક શબ્દ 1 કરોડ રૂપિયાનો છે.
તો પરિપ્રશ્નેન આપણને જિજ્ઞાસા થવી જોઈએ. અત્યારે તો સ્વામી બાપા આગળ જે પ્રશ્નો આવે છે ને બધા, એમાંના 90%ની 95% પ્રશ્નો બધા એવા હોય છે કે મારા દીકરાને એડમિશન મળતું નથી, અથવા તો મારી દીકરીના લગ્નનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો બધા. કેટલાક તો પ્રશ્ન એટલા બધા સામાન્ય હોય છે, હસવું આવે આપણને. પેલું સ્વામીશ્રીની પત્ર લેખનનું પુસ્તક એક લખાયું છે, એની અંદર આવું બધું સંકલન. પછી બાબા પાસે કેવા પ્રશ્નો કે સ્વામી મને નવું બજાજ સ્કૂટર નવું લેવું તો મને માર્ગદર્શન આપજો. આવું બધું સ્વામીને. મારી રિક્ષા વારંવાર બગડી જાય તો મારે શું કરવું એનું માર્ગદર્શન મને આપજો. પછી કે મારો દીકરો છે ને એક ભાઈ તેવું લખું કે મારો નાનો બાબો છે ને એને લીલા ઝાડા થાય તો શું કરવું એનું માર્ગ. અરે ડોક્ટર પાસે જવાનું હોય, આવું બધું સ્વામીને પૂછપૂછ કરવાનું હોય. પણ આપણે બધા છે ને સત્પુરુષનો ઉપયોગ આવો કરીએ છીએ. પરિપ્રશ્નેન બ્રહ્મ જિજ્ઞાસા આપણને થાય કે આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની કંઈક મૂંઝવણ થાય, અને જો મૂંઝવણ થાય ને તો જ એનો ઉકેલ મળે. તો બીજી વાત બતાવી કે પરિપ્રશ્નેન આવા બધા પ્રશ્નો આપણા મનની અંદર થવા જોઈએ. અહીં આગળ સંતો બિરાજમાન છે તો સ્વામી બાપાએ વ્યવસ્થા કરી આપીશ. તો આપણને કઈ પ્રશ્ન થાય તો પૂછવા જોઈએ. આપણને શું ઘણી વખત પ્રશ્ન થાય ખરા, પણ પછી કે હશે આપણે ગમે તેમ કરીને જવા દઈએ. શિક્ષાપત્રી વાંચતા હોઈએ અને આપણને ઉપાસના સંબંધી 50 પ્રશ્નો ઉભા થાય કે શ્રીજીમાં આવું કેમ લખ્યું હશે, આવું કેમ લખ્યું હશે. પ્રશ્ન થાય પણ પ્રશ્ન પછી પૂછવા જોઈએ. જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી સમાધાન કેમ થાય? એ તો અંદર ઘોળાયા જ કરે. અને કોઈક સમય એવું બને કે આપણને સત્સંગમાંથી એ પ્રશ્ન પાડી પણ દે. તો જ્યારે પ્રશ્ન થાય તો તરત એનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરવો. પરિપ્રશ્નેન તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન. અને ત્રીજી વસ્તુ કરી સેવયા, સેવા કરવી ગુરુ પાસે જઈને. આમ એવું ન કેવું, પેલા સંતો ઘણી વખત વાત કરતા ને કેટલાક લોકો તો આમ સરિયો અંદર ફિટ કરી દીધો ને એવા ટાઈટ થઈને ઉભા રહે. એવું નહીં. અહીં આગળ આપણે સેવા કરવા માટે આવીએ છીએ. ઉપનિષદ કાળની અંદર તો જયારે શિષ્ય પોતે ગુરુ પાસે જાય એને કહેવામાં આવતું કે તારે ગુરુ પાસે જવું. સ ગુરુમ એવા અભિગચ્છેત. જયારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુ પાસે જવું. પણ કેવી રીતે? હસ્તૌ સમિધ નીત્વા, હાથની અંદર યજ્ઞના સમિધ લઈને જાઓ કે આ યજ્ઞની અંદર તમારે જે કઈ સમિધ આપવાના છે એની અંદર હું સેવા કરીશ. તો ગુરુના આશ્રમમાં પેલા બધા શિષ્યો છે ને એ સેવા કરતા. શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતે ગુરુના આશ્રમમાં સેવા કરેલી છે. તો સેવયા, સેવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ 3 વસ્તુ બતાવવામાં આવી આપણા શાસ્ત્રોની અંદર. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હજી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક અનિવાર્ય વસ્તુ છે, એની વાત હું તને કરવા માંગુ છું. 4થા અધ્યાયના અંત ભાગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે કે કોણ જ્ઞાન પ્રાપ્ત કરે છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન માટેનું પહેલું કોઈ માધ્યમ હોય, પહેલું વહેલું સાધન હોય તો એ છે શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. બીજું શું કીધું? તત્પરઃ, જ્ઞાન માટેની તત્પરતા એની અંદર હોય. અને ત્રીજી વાત કરી સંયતેન્દ્રિય, કે ઇન્દ્રિયોનો પાછો સંયમ હોય. આ 3 વસ્તુ જયારે ભેગી હોય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, તો પછી જ્ઞાન પ્રાપ્ત કરે. અને જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આવું જ્ઞાન પ્રાપ્ત કરે ને એટલે તત્કાળ પોતે શાંતિને પ્રાપ્ત કરે છે. તો શ્રદ્ધા છે એ બહુ પાયાની અને પહેલી વસ્તુ છે. તુલસીદાસજી પોતે રામાયણ લખવાની શરૂઆત કરે છે અને મંગલાચરણનો પહેલા શ્લોકની અંદર શું વાત કરે છે? ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃસ્થમ ઈશ્વરમ. ભવાની અને શંકર એ બંનેને હું પ્રણામ કરું છું. પણ એ બંને કેવા છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની છે શ્રદ્ધાનું સ્વરૂપ છે અને શંકર છે વિશ્વાસ રૂપ છે. એમણે કીધું કે આ 2 જ્યાં સુધી ન હોય આપણી અંદર, શ્રદ્ધા અને વિશ્વાસ, એ બંને ન હોય, યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃસ્થમ. સ્વાંતઃસ્થમ એટલે પોતાના અંતઃકરણમાં રહેલા. તો પોતાના અંતરમાં રહેલા ભગવાનને જોવા માટેના 2 મુદ્દાની એમણે વાત કરી કે યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃસ્થમ ઈશ્વરમ. એના વિના આપણે અંદર રહેલા ભગવાન જોઈ શકાતા નથી. અનિવાર્ય વસ્તુ છે બંને. જો આપણે શંકા જ કરીએ દરેક વાતની અંદર તો પછી આપણે ભગવાનને પામી શકતા નથી. એટલે શરૂઆત શ્રદ્ધાથી કરવાની કે પહેલા તો ગુરુ જે વાત કરે છે સાચી જ એકવાર સ્વીકારી લેવાની, અને સ્વીકારીને પછી આગળ વધીએ તો પછી આપણને અનુભૂતિ થાય. પણ જ્યાં સુધી આપણે શંકાની અંદર જ રમ્યા કરીએ તો એનાથી આપણનું સમાધાન થતું નથી. અત્યારનું જે યુગ છે ને એ બધા એવું લોકો કહે છે કે રેશનાલિઝમ, એટલે કે બુદ્ધિવાદી લોકો અત્યારે વધારે. બુદ્ધિવાદ હોય એનો વાંધો નહીં, આપણા ઋષિ મુનિઓ પણ બુદ્ધિવાદી હતા. એ લોકો પણ બુદ્ધિનો ઉપયોગ કરતા હતા. પણ બુદ્ધિનો ઉપયોગ જયારે એવી રીતે થાય કે પછી આપણા આત્મકલ્યાણના માર્ગમાં આડા નડે તો પછી ત્યાં બુદ્ધિને તાળું
મારવું પડે. જ્યારે બુદ્ધિ આપણને ભગવાનમાં શ્રદ્ધા ન કરવા દે ત્યારે બુદ્ધિને તાળું મારવું પડે. અત્યારે લોકો એવું કહે છે કે અમે તો બધા સાયન્સના યુગની અંદર જીવીએ છીએ, તો અમને તો બધું તમારે આમ તમારે પ્રયોગ કરીને બતાવી દેવું પડે. પ્રયોગશાળામાં જે સિદ્ધ થાય ને એને અમે સ્વીકારીએ. અમે તો અમારી આંખે જે દેખાય ને એ સ્વીકારીએ. તમે બધા ભગવાનની વાત કર કરો છો અને કહો કે ભગવાન છે, અનેક બેઠા છે અને સૃષ્ટિનું સંચાલન કરે છે અને તમે બધા માળા કરો છો, ભજન કરો છો, પણ ભગવાન કોને જોયો છે? વાત તો કરો. ભગવાન દેખાય એની વાત કરો. મને તો આંખે કરીને દેખાતો નથી. જો મને આંખે કરીને ભગવાન દેખાય ને તો હું માનું. આંખે કરીને જે ન દેખાય ને એ હું સ્વીકારતો નથી. આવું ઘણા કેસ. આવા લોકોને આપણે કેવું કે તમારી બુદ્ધિ છે ને એ પણ અમને દેખાતી નથી, છે કે નહીં? એ કે હા એ તો છે. તો કહેવાનું બસ એમ, જેમ તમારી બુદ્ધિ નથી દેખાતી છતાં છે એમ સ્વીકારો છો કે નહીં? એ કે હા એ તો સ્વીકારું. એમ ભગવાન પણ છે. તો દરેક વસ્તુ કઈ આંખે કરીને જોઈ શકાતી નથી. કોઈ વ્યક્તિ એમ કે મને આંખે કરીને દેખાય એ જ માનું, એ તો મૂર્ખામી કહેવાય. અમુક વસ્તુ અનુભવથી આપણે સ્વીકારીએ અને કેટલીક વસ્તુ તો એવી છે કે અનુભવમાં પણ નથી આવતી છતાં આપણે સ્વીકારીએ જ છીએ વિશ્વાસથી. જેમ આપણને અત્યારે કોઈ એમ કે તમે બધા બેઠા છો તો આપણને મનાય, પણ કોઈ કહે કે તમે બેઠા નથી, અત્યારે તમે ચાલો છો તો કે જવા દે ને, મને દેખાય છે હું સ્થિર બેઠો છું. પણ પેલા કે ના તમે ચાલતા નથી, તમે ઉડો છો. અને ઉડો છો એટલું નહીં, સામાન્ય સ્પીડે નહીં, તમે 72,000 કિલોમીટરની સ્પીડે તમે ઉડો છો. આવું કોઈ કહે તો આપણે કે તને છે ને અત્યારે સપનું દેખાતું લાગે છે, તને છે ને અત્યારે તું જાગ્રત ની અંદર નથી, હું એકદમ સ્થિર બેઠો છું, એક ઇંચ પણ હલતો નથી. ત્યારે પેલો કે છે કે વાત સાચી છે, કારણ કે પૃથ્વી છે ને અત્યારે સૂર્યની ફરતે 72,360 કિલોમીટર પર અવરની સ્પીડ પર ફરે છે કે નહીં? આ બધા આપણે સ્વીકારીએ છતાં આપણને અનુભૂતિ થાય છે ખરી? આપણને મતલબ બેઠા જ છીએ, જરાય હલતા નથી, છતાં પણ કેમ સ્વીકાર્યું? આપણે કે વૈજ્ઞાનિકોના વચનમાં વિશ્વાસ. આપણે કઈ પ્રયોગશાળામાં સિદ્ધ થતું આ બધું જોયું નથી. પણ પેલો વૈજ્ઞાનિક કે અને તો પ્રોફેસર છે અને તો બુદ્ધિશાળી છે એટલે એને કીધું એ ખોટું હોય નહીં. હવે એને કીધું ખોટું ન હોય તો સંત કે ખોટું હોય? પેલા વૈજ્ઞાનિકને દેખાયું તો સંતને ભગવાન ન દેખાય? તો એના વચનની અંદર વિશ્વાસ, કે જે માના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. સાંખ્ય શાસ્ત્રની અંદર તો વસ્તુ હોવા છતાં ન દેખાવાના 8 કારણો બતાવ્યા છે કે હોવા છતાં ન દેખાય. કયા 8 કારણો? તો પહેલી વસ્તુ બતાવે છે કે અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત, મનો અનવસ્થાનાત, સૌક્ષ્મ્યાત, વ્યવધાનાત, અભિભવાત, સમાનાભિહારાચ. 8 કારણો છે. અતિ દૂર રહેલી વસ્તુ આપણને આ આંખેથી દેખાતી નથી. અહીં બેઠા બેઠા આપણને અમેરિકા દેખાય છે? નથી દેખાતું, કારણ કે બહુ દૂર છે. એટલે કોઈ માણસ પોતે એમ કે મને અમેરિકા દેખાતું નથી, એટલે અમેરિકા નામની વસ્તુ જ જગતમાં નથી, તો શું કહેવાય? એને મૂર્ખ કહેવાય કે દૂર છે એટલે દેખાતું નથી, તારી આંખની શક્તિ ત્યાં સુધી પહોંચવાની નથી. અતિ દૂરાત, અતિ સામીપ્યાત, બહુ નજીક રહેલી વસ્તુ આપણને દેખાતી નથી. આપણી આંખનો સફેદ ભાગ આપણને દેખાતો નથી, તો એમ ન કહેવાય કે છે જ નહીં, પણ આપણે જોઈ શકતા નથી કારણ કે અતિ સમીપ છે. અતિ દૂરાત, અતિ સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત, કોઈ માણસની આંખ જતી રહે, આંધળો થઈ જાય અને પછી કે જગત છે જ નહીં કારણ કે મને દેખાતું નથી. અલા તને દેખાતું નથી, બાકી જગત તો એમને એમ જ છે. તો ઇન્દ્રિય ઘાતાત. અને મનો અનવસ્થાનાત, કેટલીક વખત આંખ ખુલ્લી હોય ને તોય ના દેખાય. આવું બને, આંખ ખુલ્લી હોય ને પણ મન જો બીજે ઠેકાણે રમતું હોય તો આપણને દેખાય નહીં. આમ તમે ત્યાંથી ચાલતા આવ્યા હો અને પછી તમને એવું કહેવામાં આવે કે તમે જે દરવાજામાંથી આવ્યા એ દરવાજાની અંદર પેલી જે સળિયા હતા એનો કલર કેવો હતો? તો કે ભાઈ એ તો કઈ મને ખબર નથી. કે કેમ નથી? તમે તો આંખો ખુલ્લી રાખીને આવ્યા હતા ને? એ કે આંખો ખુલ્લી હતી પણ મારું મન કાંઈ એની ઉપર ચોટેલું હતું નહીં. ઘણી વખત ઉઠે ઠાકોરજીના દર્શન કરીને નીચે આવ્યા ને પછી પૂછે ને કે ઠાકોરજીએ કેવા રંગની પાઘ પહેરી હતી, અથવા પાઘ પહેર્યો હતો કે મુગટ પહેર્યો હતો, અથવા તો હાથની અંદર ફૂલ હતું કે રૂમાલ હતું, અથવા રૂમાલ હતું તેની કોર કેવા રંગની હતી, તો છે ને આપણે મૂંઝવણમાં પડી જાય કે દર્શન તો આપણે કર્યા હતા પણ મન એ જગ્યાએ જો ન લાગ્યો હોય ને, મનો અનવસ્થાનાત, તો પછી આપણને ખબર પડતી નથી. તો ચોથી વસ્તુ એ છે. પછી કે સૌક્ષ્મ્યાત, બહુ સૂક્ષ્મ રહેલી વસ્તુ આપણને દેખાતી નથી. જેમ બેક્ટેરિયા છે આપણે કોઈ આંખેથી જોઈ શકતા નથી, એના માટે તો માઇક્રોસ્કોપ છે. તો કોઈ વ્યક્તિ એમ કે મને બેક્ટેરિયા દેખાતો નથી, બેક્ટેરિયા છે જ નહીં, તો એવું કહેવાય નહીં. સૂક્ષ્મ હોવાથી આપણે જોઈ શકતા નથી. પછી કે છે વ્યવધાનાત, વચ્ચે કોઈ આડું આવરણ આવી જાય ને તો પણ આપણે જોઈ શકતા નથી. આડી કોઈ દિવાલ આવી જાય અને દિવાલની પાછળ કૂતરું ઉભું હોય અને પછી ભસતો હોય અવાજ આપણને આવતો હોય પણ પછી આપણે કે મને તો કૂતરું દેખાતું જ નથી એટલે કૂતરું છે જ નહીં, એમ ન કહેવાય. વ્યવધાનાત, આડું આવરણ આવી જાય ને તો પણ દેખાતું નથી. પછી કે છે અભિભવાત, દિવસે આપણને તારા નથી દેખાતા, બધા જ તારા એઝ ઇટ ઇઝ છે. જેવા આપણને રાતે દેખાતા હતા ને એવા જેવા અત્યારે પણ આકાશમાં
છે પણ આપણને દેખાતા નથી, કારણ કે અભિભવ થયો છે સૂર્યના પ્રકાશની અંદર. તો દિવસે કોઈ માણસ એમ કે તારા જેવી કોઈ વસ્તુ જ નથી, તો એની વાતમાં વિશ્વાસ રખાય નહીં. તો આ જગતની અંદર પણ કેટલી બધી એવી વસ્તુ છે કે જે આપણી આંખે આપણે જોઈ શકતા નથી. તો આ ભગવાનની વસ્તુ, આધ્યાત્મિક વસ્તુમાં આપણે કેમ એવો આગ્રહ રાખી શકીએ કે મને મારી સ્થૂળ આંખે દેખાવું જ જોઈએ, એવો આગ્રહ અહીં ચાલે એમ નથી. આ તો ઇન્દ્રિયાતીત અનુભૂતિ છે. તો એના માટે પહેલો વહેલો વચન છે શ્રદ્ધા. ભગવાનના અને સંતના વચનની અંદર અને શાસ્ત્રના વચનની અંદર શ્રદ્ધા રાખીને શરૂઆત કરી. અને જે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે એ પામે છે. બાકી તો બધા શંકાની અંદર જ. એ તો કે અમને આમ દેખાતું નથી. અને પાછા કોઈ ગૌરવ શું લે, સાંઈ બાપા ઘણી વખત એ વાત કરે છે કે લોકો છે ને અમે નાસ્તિક છે એવું માનવામાં આમ પોતે એમ માને કે બુદ્ધિશાળી, હું નાસ્તિક છું ને એમ કહેવામાં સ્ટેટસ સમજે કે હું ભગવાનમાં ના માનું, અમે તો પુરુષાર્થની અંદર માનીએ અને અમે બીજું કઈ સ્વીકાર્ય જ નહીં. હવે ભગવાન વિના તારો એક સેકન્ડનો વ્યવહાર ચાલે એમ નથી. આ તારું જે શરીર છે ને એના સામું તું જો ને તો પણ ભગવાનની અંદર શ્રદ્ધા રાખ્યા વિના છૂટકો જ નથી. એકો કે પરચા ચમત્કારમાં અમે માનીએ, આમ કોક આમ કઈક આમ બતાવે ને ચમત્કાર, આમ કઈક ચુંદડી કાઢી માંગે નાળિયેરમાંથી, હાથમાંથી કંકુ ખેરવે તો ત્યાં પગે લાગી જાય. પણ ભગવાનનો ચમત્કાર આપણને રોજ દેખાય છે, એની સામે કોઈની નજર પડતી નથી. દાખલા તરીકે આપણે એમ પાણીનું ટીપું મૂકીએ, અહીંયા પાણીનું ટીપું, અને એમાંથી આખો કેમેરો બનીને બહાર આવે આમ, તો બધાને પરચો લાગે કે નહીં? આમ અડધા મહેસાણા લોકો ભેગા થાય કે સ્વામિનારાયણ મંદિરમાં તો પાણીના ટીપામાંથી કેમેરાઓ બને બધા, અને આમ સારામાં સારા દુનિયાના. ધારો કે પાણીના ટીપામાંથી આમ આખું કમ્પ્યુટર બનીને બહાર આવે તો આખા જિલ્લાના લોકો ભેગા થાય કે અહીં તો બસ આવી રીતે કમ્પ્યુટર બને, આવા પરચા. અને પાણીના ટીપામાંથી આખી કેમિકલ ફેક્ટરી બને તો, અને કેમિકલ ફેક્ટરી અને કમ્પ્યુટર અને કેમેરો અને બધું આમ જોડાઈ જાય અને એક સિસ્ટમની જેમ કામ કરવા માંડે તો કેટલો બધો લોકોને આશ્ચર્ય થાય અને કેટલો મોટો પરચો લાગે. હવે આવો પરચો શ્રીજીમાં જે વચનામૃતની અંદર બતાવ્યો, મહારાજ કે રોજ થાય. પ્રથમનું 27મું વચનામૃત, મહારાજ કે જળના બિંદુમાંથી મનુષ્ય પ્રગટ થઈ આવે છે અને એને જે ઇન્દ્રિયો પ્રગટ થઈ આવે છે આ બધી ભગવાનની શક્તિ છે. અને આપણું વિજ્ઞાન સ્વીકારે છે કે આપણી આંખ છે ને દુનિયાનો સારામાં સારો કેમેરો છે. આપણી આંખ છે ને એના જેવો કેમેરો હજી સુધી દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યો નથી. તો આપણે કેમેરાના સંશોધકનું નામ ગોખી નાખીએ છીએ. પેલા ચોપડીની અંદર લખેલું હોય ને, આપણે પરીક્ષામાં લખવા માટે કે કેમેરાનું સંશોધન, એની ડિઝાઇન ફલાણા વૈજ્ઞાનિકે બનાવી હતી. પણ આપણે રોજ આંખનો ઉપયોગ કરીએ છતાં આપણને ક્યારે એવો વિચાર આવે કે આ આંખનો ડિઝાઇનર કોક છે જેનો આપણે ઉપયોગ નિરંતર કરીએ છીએ. એ કઈ એમને એમ ન બની જાય. પેલા કેમેરાનો કોક ડિઝાઇનર હોય તો આનો પણ કોક હો તો જોઈએ ને. આપણું લીવર, દુનિયાની સારામાં સારી કેમિકલ ફેક્ટરી આપણું લીવર છે. રોજના 300 કેમિકલ્સ ઉત્પન્ન કરે છે, 300 કેમિકલ્સ રોજ. હવે 300 કેમિકલ્સ બનાવે એટલી મોટી ફેક્ટરી આપણે નાખવી હોય તો એના માટે કેટલી બધી જમીન રાખવી પડે અને એમાં કેટલું બધું એની અંદર કન્સ્ટ્રક્શન કરવું પડે, એની અંદર કેટલી બધી મશીનરીઝ લાવવી પડે, એની અંદર કેટલું બધું મેન્ટેનન્સ કરવું પડે, એનો કેટલો બધો સ્ટાફ રાખવો પડે. અને આ કેમિકલ ફેક્ટરી કઈ માંગતી નથી. બસ તમે દાળ ભાત શાક રોટલા ખાઓ અને બધું એમને થયા જ કરે. તો આપણને નથી લાગતું કે આ કેમિકલ ફેક્ટરીનો કોઈક તો ડિઝાઇનર હોય છે ને? આ બધું આમ ચમત્કાર એમને બની ગયું આ બધું એક્સિડેન્ટલી. અને આપણું બ્રેઇન, આપણું મગજ છે ને દુનિયાનું સારામાં સારું કમ્પ્યુટર આપણું બ્રેઇન છે એવું સાયન્સ કે છે. એ લોકો કહે છે કે અમેરિકાની અંદર દુનિયાનું મોટું કમ્પ્યુટર અત્યારે ગણે છે માણસે શોધેલું ક્રે કમ્પ્યુટર, CRAY, ક્રે. એ ક્રે કમ્પ્યુટર 1 સેકન્ડની અંદર 40 કરોડ ગણતરી કરે છે. સેકન્ડની અંદર 40 કરોડ. તો સાયન્સ કહે છે કે ક્રે કમ્પ્યુટરને તમારે ચાલુ કરી દેવાનું આજથી, અને એની પાસે ગણતરી કરાવે જ કરવાની, રેસ્ટ આપવાનો નહીં. અને તમારે કામ કરાવવાનું કરે પોતે એટલી ગણતરી આપણું મગજ 1 મિનિટમાં કરે છે. હવે ક્રે કમ્પ્યુટરના ડિઝાઇનરનું નામ આપણે ગોખી નાખીએ છીએ તો પછી આપણા મગજના ડિઝાઇનર પણ કોઈક હોવા જોઈએ ને. આ બધું એમને એમ થાય. અને એ બ્રેઇન, હવે આ બધી ફેક્ટરી, એ તો એકની વાત કરીએ, એક કમ્પ્યુટર, એક ફેક્ટરી અથવા એક કેમેરા, પણ આવા મોડેલો દુનિયામાં રોજ હજારો ને લાખોની સંખ્યામાં બહાર પડે. આટલા બધા મોડેલ આપણે અહીં બેઠા જો ભગવાને બનાવેલા, આટલા બધા મોડેલ, અને બધા પાછા જુદા. પેલી ફેક્ટરીમાં તો એક સેમ્પલ બને ને પછી એક હરખા જ હોય બધા, પછી તમે જુદા ના બને. અહીં તો બધા જ જુદા, બધા જ. બે કદાચ જોડિયા ભાઈઓ ટ્વિન્સ હોય ને, સગા જોડિયા ભાઈઓ, તો પણ તમે અઠવાડિયું ભેગા રહો એટલે ખબર પડી જાય કે આ ભગો છે ને આ મૂળો છે. એ પછી આપણે જુદા પાડવા માંડીએ કે આ બંને નોખા છે. પણ આમાં ભગવાને બધાની અંદર આમ વેરાયટી મૂકી છે. એ બધાની અંદર તો એ કેટલી વિશેષતા છે. આ આપણો અંગૂઠો છે, અંગૂઠો, અને અંગૂઠાની અંદર ફિંગરપ્રિન્ટ છે, બરાબર. તો અત્યાર સુધીમાં દુનિયામાં અબજો માણસો જન્મી ગયા,
અને ભવિષ્યમાં અબજો અબજો માણસો જન્મશે, પણ દુનિયાના કોઈ પણ બે માણસના અંગૂઠાની ફિંગરપ્રિન્ટ સરખી નથી. આપણને કેટલી ડિઝાઇન મૂકે છે આટલાને. જો ભગવાને આ વિશેષતા આપણને દેખાય છે કે નહીં? અમારા બધા સૌરામંગલ સ્વામી કહે છે કે આ માથાના વાળ છે ને એ વાળ કહેવાય, અને આ જે ભ્રમરના વાળ છે ને એ પણ વાળ કહેવાય. તો માથાના વાળ છે મહિને મહિને આપણે કપાવવા પડે, ભ્રમર તો એટલી ને એટલી જ છે. એ બધું વિશેષતાની, બાકી ખાતર હરખું, પાણી હરખું, બધું હરખું જ નાખીએ છીએ આપણે, અને છતાં ઓલા વધવધ કરે. આ જો વધે તો આપણે આમ આમ કરીને ફરવું પડે ને પાછું. હા, આપણે ઊંચા રાખીને ફરવું પડે, તો એને આપણે બધા વાઇપર રાખવા પડે, કેટલું બધું કરવું પડે. તો એ બધાથી આપણને ભગવાને કેટલી સરસ આ બધી રચનાઓ કરી છે. કઈક આની અંદર છે, આ બધું કઈ એક્સિડેન્ટલી થઈ ગયું નથી. તો કોઈક આનું કરતા છે એવું વિચારકોએ પોતે વિચારેલ. આ એક માણસના શરીરની વાત કરીએ. બી.આર. દેસાઈ સાહેબ છે મુંબઈની અંદર, બહુ મોટા ENT સર્જન છે, અને આખા ભારતની અંદર પ્રસિદ્ધ છે. પોતે પૂજ્ય મહંત સ્વામીનું ઓપરેશન પ્લાનનું એમણે કરેલું. હવે એમણે વાત કરેલી કે હું છે ને છેલ્લા 30 વર્ષથી કાન સિવાય કોઈ પ્રકારના કેસીસ લેતો નથી. નાકના ની, થ્રોટના ની, કઈ નહીં, એકલા કાનના. અને કે છે કે 30 વર્ષથી આની અંદર સંશોધન કરું છું, પણ સંતોને એમને વાત કરેલી કે ભગવાને કાનની અંદર જે રચના કરેલી છે ને એનો પાર હજી સુધી પામી શક્યો નથી. એક કાનની વાત કરી, જો કાનનો પાર ન પમાય તો માણસના શરીરનો પમાય. તો જેટલા કઈ માણસ જોઈએ ને આપણને, માણસે આપણે જેમ રસ્તા પર ચાલતા હોય અને આપણા પગની અંદર આપણે ધારો કે અહીંથી મંગળ પર જતા રહ્યા, મંગળ પર આપણે એકલા ગયા અને પછી ત્યાં ઉતર્યા, અને ચાલતા ચાલતા આપણા પગની અંદર આમ ડિજિટલ ઘડિયાળ અથડાય અને આપણે હાથમાં લઈએ તો આપણને થાય આનંદ થઈ જાય ને. આનંદ એટલા માટે થાય કે આ ભૂમિ પર ડિજિટલ ઘડિયાળ આવીશ. એનો અર્થ એમ કે અહીં આગળ કંઈક એવી કોઈક વ્યક્તિ છે કે જે આ બનાવી શકે છે. આ વસ્તુ કે એમને બની જાય નથી, કોઈક સિસ્ટમ છે, કોઈક તંત્ર છે, અને આટલું સારું તંત્ર એમને બની જાય નથી. કોઈક આનો બનાવનાર હોવો જોઈએ, એટલે કે મંગળ પર પણ વસ્તી હોવી જોઈએ. એવું આપણે સ્વીકારીએ ને, એમ આપણને માણસે વિચાર ના આવે કે આનો કોઈક બનાવનાર હોવો જોઈએ. આ કે એમને બની જાય વસ્તુ નથી. તો એક મનુષ્ય શરીરને આપણે જયારે જોઈએ ત્યારે ભગવાનના કર્તૃત્વની અંદર આપણને પ્રતીતિ આવે જ. જે ન્યૂટન પોતે બોલી ગયો કે હું મારા અંગૂઠાની રચના જોઉં છું અને એ વખતે મને વિશ્વાસ આવે છે કે ધ ક્રિએટર ઇઝ ગોડ. ભગવાને આ રચના કરી છે, વિના આવો અંગૂઠો બની શકે નહીં. કેવળ અંગૂઠા ઉપર તેને વિશ્વાસ આવી ગયો. તો જગતમાં જ્યાં જ્યાં જોઈને ચમત્કારો ચમત્કારો જ છે બધા. આ તો ખાલી એક મનુષ્ય શરીરની વાત કરી. જો માણસના શરીરનો પાર ન પમાય તો પછી પૃથ્વી પર તો આવા કેટલા છે જીવ, પ્રાણી માત્ર, અસંખ્ય રચનાઓ અને અસંખ્ય આશ્ચર્યો. તો એનો પાર ક્યાંથી પમાય? અને પૃથ્વી પર જેટલું આપણને દેખાય છે એના કરતા દરિયાની અંદર પેટાળમાં તો કેટલું બધું છે. તો એનો પાર તો આપણે ક્યાંથી પામી શકવાના? અને જો પૃથ્વીનો પાર ન પમાય તો પછી આપણી સોલર સિસ્ટમ છે, આ સૂર્ય મંડળ આખું, તો એની અંદર તો કેટલું બધું છે. પૃથ્વી કરતા 10 લાખ ગણો મોટો સૂર્ય છે. તો એની રચના, અને ત્યાં સુધી આપણે ક્યાંથી પહોંચી શકવાના? અને જો સૂર્યમંડળનો પાર પણ ન પામી શકાય તો આપણી ગેલેક્સીમાં તો સૂર્ય જેવા 500 અબજ તારા છે. 500 અબજ એક સૂર્યની પાર પામી શકતા નથી. અને આપણું સાયન્સ કે આખી સોલર સિસ્ટમ આપણે ભેગી કરીએ ને, સૂર્યમંડળ આખું, અને એ પોતે ગેલેક્સી આગળ જયારે આપણે લઈ જઈએ આપણી મિલ્કી વે ગેલેક્સી આગળ, તો એ કેટલું નાનું ગણાય છે. એમણે લખ્યું કે દાખલા તરીકે તમે ઉત્તર અમેરિકા ખંડમાં જાઓ. ઉત્તર અમેરિકા ખંડ એટલે USA અને કેનેડા બંને લઈ જવાના. તો આટલો મોટો ઉત્તર અમેરિકા ખંડ હોય અને એના ઉપર તમે જઈને ઉભા હો અને પછી જમીન ઉપર તમે એક ચાનો કપ મૂકો તો આખી આટલી ભૂમિ આગળ ચાનો કપ કેટલો નાનો દેખાય. એ કે આપણી ગેલેક્સી આગળ આપણો જે સૂર્યમંડળ છે ને આવું છે, આટલું સામાન્ય, એની કોઈ ગણતરી નથી. આ તો એક ગેલેક્સીની વાત થઈ. આટલી મોટી એક ગેલેક્સી, અને વૈજ્ઞાનિકો કહે છે કે આવી તો 100 અબજ કરતા વધારે ગેલેક્સીસ છે. 100 અબજ કરતા વધારે ગેલેક્સીસ, અને એનો પાર ક્યાંથી પમાય? અને આટલું સંશોધન કર્યા પછી વૈજ્ઞાનિકો કહે છે કે આ જે કઈ અમે સંશોધન કર્યું છે ને એટલું ખાલી 3% જ છે. ઓનલી 3% વર્લ્ડ ઇઝ નોન વર્લ્ડ, 97% વર્લ્ડ ઇઝ અનનોન વર્લ્ડ. 97% તો અમને ખબર જ નથી શું છે. અમારી બુદ્ધિ આમાં પહોંચે એમ નથી. પેલા સર આર્થર એડિંગ્ટને સુંદર વાત કરી. એમણે કીધું કે છે ને અમે બધા સંશોધનો કરીએ છીએ અને બધું આ ભગવાનની રચનાનો પાર પામવા પ્રયત્ન કરીએ, પણ અમારો પ્રયત્ન કેવો છે ખબર છે? એ કે દાખલા તરીકે દરિયાની અંદર એક સ્ટીમર જાય છે. માની લો સ્ટીમર ચાલી જાય છે. હવે સ્ટીમરની અંદર શું હોય, બેઝમેન્ટમાં બધો સામાન ભરેલો હોય ને, ગોડાઉનમાં, તો એની અંદર એને કીધું કે બટેટાની બધી ગુણો ભરેલી છે. હવે બટેટાની ગુણોની અંદર એક ગુણની અંદર બટાટા હોય ને એમાં એક બટેટું સડી ગયેલું છે. એટલે સડેલા બટેટાની અંદર એક ઈયળ પડેલી છે. હવે પેલું આમ ધારો કે પેલું સ્ટીમર જતી હોય સમુદ્રમાં, તો પેલા સમુદ્રના પાણીના મોજા આવે ને, તો મોજાને લીધે સ્ટીમર આખી હલે. તો સ્ટીમર હલે એટલે પેલી બટેટાની ગુણો પણ હલે. બટેટાની ગુણો હલે એટલે ઓલું સડેલું બટેટું છે ને એ પણ હલે. એ સડેલું બટેલું હલે, ઓલે ઈયળ, મિસ્ટર ઈયળ, એ પણ હલે. અને પાછી મેથેમેટિક્સ ભણેલી છે ઈયળ,
એટલે પોતે છે ને ત્યાં બેઠી બેઠી પોતે ગણતરી કરે છે કે હું આટલી હલો છું તો પછી સમુદ્રના પાણીની ઊંડાઈ આટલા કિલોમીટર હોવી જોઈએ. આવું સંશોધન એ પોતે ઈયળ કરે છે. પેલા વૈજ્ઞાનિકો કે આર્થર એડિંગ્ટન કે અમારો પ્રયત્ન આવો છે. ભગવાનની રચના અમે ઈયળ જેવા જ છીએ, અમારી ગણતરીની કોઈ ઝાઝો મહિમા નથી. તો ભગવાનની જે રચના છે એની આગળ માણસની બુદ્ધિ કોઈ રીતે કામ લાગે એમ નથી. ત્યાં તો કેવળ શ્રદ્ધા અને વિશ્વાસ જ. ત્યાં માણસ કહે કે મારી બુદ્ધિમાં બેસે તો હું સ્વીકારું, ત્યાં તારી બુદ્ધિ કામ લાગે એમ નથી. ત્યાં આગળ તો આપણા ઋષિ મુનિઓએ જે આત્મદર્શન સિદ્ધ કરેલું છે, પરમાત્મા દર્શન સિદ્ધ કરેલું છે, એના વચન અંદર વિશ્વાસ રાખીને તું શરૂઆત કર તો કંઈક તારા હાથમાં આવશે. બાકી પહેલે દિવસે કોઈ છોકરો સ્કૂલમાં જાય અને પછી કે તારે છે ને એકડો આમ કરવાનો, કે છે ને આમ પૂંછડી પાછળ કાઢવાની, એ કે હું તો આમ એકડો કરીશ. આમ કેમ કરવાનો? મને તમે સમજાવો, સાબિત કરી બતાવો કે એકડો આમ જ લખાય. અરે ભાઈ, તારે સાબિત ન કરો ને તારે પહેલે દિવસે વિશ્વાસથી સ્વીકારવાનું હોય. એમ આપણે બધા છે ને આધ્યાત્મિક માર્ગમાં કેવા છીએ? એકડા ઘૂંટવા વાળા જ છીએ. તો ત્યાં આગળ આપણે એવું નહીં કહેવાનું કે આમ જ કેમ કરવાનું, કેમ રવિ સભાની અંદર આવવાનું, અને આવીએ તો અરે ગુરુએ કીધું એટલે આવવાનું જ. પછી એની અંદર કઈ પછી શંકા કુશંકા નહીં કરવાની કે 25,000 રૂપિયાનો નફો જતો કરીને રવિ સભામાં અઠવાડિક સભાની અંદર આવું યોગીજી મહારાજ ને યોગી બાપા તો 30-35 વર્ષ પહેલા કીધું હતું. તો અત્યારે બધું વધી ગયું. તો 25,000 પાઉન્ડ નો નફો જતો કરીને પછી સ્વામી કીધું. સ્વામી કે યોગી બાપા કઈ મૂર્ખ હતા નહીં. યોગી બાપા સમજતા હતા, બુદ્ધિશાળી હતા. એટલે એમણે જે વચન કીધું એ બરાબર જ છે. 25,000 પાઉન્ડ કરતા તમને રવિ સભામાં વધારે નફો થવાનો છે, આવું ગુરુ કહે છે. તો ગુરુના વચનમાં વિશ્વાસ એ કહે છે એટલે મને વધારે ફાયદો થશે જ. આવો વિશ્વાસ રાખીને ગુરુના આદેશો આપણે પાળવા માંડીએ તો પછી આધ્યાત્મિક માર્ગમાં અનુભૂતિ થાય. પણ પડે પડે આપણે શંકા કરીએ કે તિલક ચાંદલો શું કામ કરવાનો, અને કરવાનો તો આવો જ કેમ કરવાનો, બીજો કેમ નહીં કરવાનો, અને કપાળમાં જ કેમ કરવાનો, ગાલ ઉપર નહીં કરવાનો, એમ નહીં તારે વિચારવાનું. ગુરુ કહે છે ને એટલે પછી ત્યાં આગળ શ્રદ્ધા. તો આધ્યાત્મિક માર્ગની શરૂઆત છે ને એ બધી શ્રદ્ધાથી, વાય પૂછ્યા કરવાનું નહીં, શ્રદ્ધાથી શરૂઆત થાય છે. તો કે છે કે પહેલું તો જ્ઞાન થાય ને શ્રદ્ધા હોય તો પછી આપણને આ બધું જ્ઞાન છે એ સિદ્ધ થઈ શકતું હોય છે. પણ આવું જે જ્ઞાન છે એ કેવળ બુદ્ધિથી કે વિચાર કરવાથી પણ પ્રાપ્ત નથી થતું. શ્રદ્ધાની શરૂઆત છે ને ગુરુથી જ થાય છે. એ પણ આપણને દેખાય છે. આપણા જે સંતો છે બધા બેંગ્લોરની અંદર અભ્યાસ કરતા હતા. 5 સંતો બેંગ્લોરમાં રહી અને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. હવે એ વખતે ત્યાં આગળ સંતો પેલા એમના ગુરુજીઓ પાસે ભણવા માટે જાય. વિદ્વાનો બહુ છે સાઉથ ઇન્ડિયાની, બહુ સારા વિદ્વાનો છે. એમાં એક પ્રોફેસર હતા, એમનું નામ હતું પ્રોફેસર અનંતાચાર. બહુ જ વિદ્વાન. સંતો એમની પાસે જતા હતા ભણવા માટે, પોતે વેદાંત ભણાવતા હતા. પણ એનો સંતો એ વાત કરે છે કે પેલા અનંતાચાર હતા ને એ પોતે વેદની શ્રુતિઓ બધી જ મોઢે ને, એને ક્યારે ઉપનિષદ કોઈ ખોલીને વાત કરવી પડે નહીં. સંતોને ભણાવતા હતા પુસ્તક ક્યારે સામે રાખવાનું નહીં. તો એને વેદની શ્રુતિઓ ઉપનિષદો બધા કંઠસ્થ, એને ગીતા કંઠસ્થ, એને ભાગવતની બધી સૂક્તિઓ કંઠસ્થ, એને પુરાણોની અંદર બધી વાતો છે એ બધી કંઠસ્થ, ક્યાં કઈ વાત પડી છે બધી એને ખબર. આ તો બધી શાસ્ત્રોની વાત કરી. પણ એની સાથે સાથે એનું ઇંગ્લિશ અત્યંત પાવરફુલ. એટલે જેટલું કઈ સાયન્સની અંદર સંશોધન થયું છે ને એ બધું પણ સાયન્સ પણ એ પોતે ફટફટાટ એની બધી વાતો એને આવડે. અને કયું સંશોધન, બધી થિયરી એને મોઢે કે કઈ થિયરીથી આ આઇન્સ્ટાઈન પોતે કામ કરે છે એ પણ એને આવડે. એની સાથે સાથે રાજકારણનું બધું સારું જ્ઞાન એને, દુનિયાની અંદર જે કાંઈ આધુનિક પ્રવાહો ચાલે છે ને એની અંદર પણ ઊંડાનું જ્ઞાન, અર્થશાસ્ત્રનું જ્ઞાન પણ એટલું. એક પણ ફિલ્ડ એવું બાકી નહીં કે જેની અંદર પોતાને નોલેજ ન હોય. હવે આવા માણસ અને એ સંતોને ભણાવે, બહુ જ વિદ્વાન. પણ જયારે ભગવાનની વાત આવે ને, જયારે શાસ્ત્રમાં ભગવાનની વાત આવે, ભણાવે ખરા, પણ પછી છે ને આમ અંગૂઠા હલાવે કે મને આમાં વિશ્વાસ આવતો નથી. હું ભણાવું છો ખરો તમને, પણ આ વાત સાચી હોય ને એમાં મને વિશ્વાસ બેસતો નથી. તો વિદ્વત્તા તો બહુ હતી પણ વિશ્વાસ નહોતો ને, એને ક્યારે અંતરમાં પૂર્ણકામપણાની અનુભૂતિ ન થાય. યોગીજી મહારાજની પાસે મુંબઈની અંદર એક ભાઈ આવેલા. હવે બહુ જ સારા પુસ્તકો એને આધ્યાત્મિકતાના પોતે લખેલા. યોગીજી મહારાજ એમને સન્માન કરે પછી કીધું પ્રવચન કરો. એટલે પ્રવચન કરવા ઉભા થયા અને એકદમ ઢીલી વાતો કે ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ, કોણ કહેતા હૈ ભગવાન હૈ, હमें क्या અનુભૂતિ હૈ. હાવ ઢીલી વાતો. યોગી બાપા કે આ ક્યાં આવી વાત કરી. તો આપણે જાણીએ છીએ કે બહુ વિદ્વત્તા આવી જાય એટલે કે ભગવાનમાં પરમ શ્રદ્ધા થઈ જાય એવી વસ્તુ નથી. જયારે રશિયાની અંદર સામ્યવાદ હતો ઘણા બધા સમય પહેલા, એ વખતની વાત છે કે એ વખતે રશિયાનો ક્રુશ્ચોવ નામનો એક પ્રમુખ હતો. ક્રુશ્ચોવ. હવે સામ્યવાદી દેશ છે ને એ ક્યારે ભગવાનના અસ્તિત્વને સ્વીકારે નહીં અને આ ભક્તિની અંદર માને ને એનો વિરોધ કરે, એટલે કે આ તો બધું ખોટું છે. એ સામ્યવાદનો પાયાનો સિદ્ધાંત.
હવે એકવાર એવું થયું કે બધા વૈજ્ઞાનિકો હતા ને એ બધા અવકાશયાનની અંદર અવકાશ યાત્રામાં પોતે ગયા. 6 મહિના સુધી આકાશમાં રહીને બધું સંશોધન કરીને બહુ સારું સંશોધન કરીને પાછા આવ્યા. હવે પછી પાછા આવ્યા એટલે બધા દેશની મુલાકાતે એ લોકો જતા હતા ને એમનું સન્માન થતું હતું. રશિયાની અંદર આ બધા જયારે બધા અવકાશ યાત્રા આવે ત્યારે જે મુખ્ય અવકાશ યાત્રી હતો ને એની મુલાકાત ક્રુશ્ચોવની સાથે થઈ એકાંતની અંદર. અને એ વખતે ક્રુશ્ચવે પેલા વૈજ્ઞાનિકને બધું પૂછ્યું શું કરી આવ્યા તમે. પછી એને ધીમે ધીમે એક પ્રશ્ન પૂછ્યો કે જો મને એક પ્રશ્ન મનમાં છે હું તને પૂછું. પેલા કે પૂછો. ક્રુશ્ચવ કે અમે તો સામ્યવાદી છીએ અને અમે તો માનીએ છીએ કે ભગવાન નામની વસ્તુ જ નથી. તો તમે લોકો આકાશમાં ગયા, હા લોકો બધા માનતા હોય છે કે આકાશમાં ભગવાન છે અને આ બધું સંચાલન કરે છે, તો તમને આકાશમાં કોઈ ભગવાન દેખાણો કે આમ બધું આમ તંત્ર ચલાવતો એવું કે આકાશમાં છે ત્યાં આગળ? પેલા વૈજ્ઞાનિક કીધું હા કે આકાશમાં ભગવાન છે, અમને અનુભૂતિ થઈ રીતસર કે આ ભગવાન સિવાય થઈ શકે નહીં. એટલે અમે તો એ વખતે રીતસર પ્રત્યક્ષ દેખતા હોય ને અનુભૂતિ કરી કે ભગવાન તો બેઠા બેઠા બધું સંચાલન કરે છે. એટલે ક્રુશ્ચવ છે ને ઊંડા ઉતરી ગયા. 5 મિનિટ સુધી બોલ્યા જ નહીં કઈ. પછી પેલા વૈજ્ઞાનિકને કે મને પણ મનમાં શંકા તો હતી જ કે અમે લોકો ના પાડીએ છીએ પણ લાખો ને કરોડો લોકો માને છે ભગવાનની અંદર, એટલે ભગવાન નામની વસ્તુ કંઈક હોવી તો જોઈએ. પણ તે કીધું ને અત્યારે મને પાકું છે કે ભગવાન તો હોવા જ જોઈએ. પણ તને મારી એક વિનંતી છે. કે શું વિનંતી? કે તું છે ને આ વાત બીજા કોઈને કરતો નહીં. તું જો કોકને કરીશ ને તો અમારો સિદ્ધાંત પડી ભાંગશે. અમારો જે સિદ્ધાંત છે ને ભગવાનમાં નથી માનતા એ લાંબુ હાલશે નહીં. એટલે છે ને તારે કોઈને કહેવાનું નહીં. હા હું પણ માનું છું તો તારી જેમ, પણ કોઈને કેવું નહીં તારે. પેલા વચન આપ્યું સારું સાહેબ નહીં કહું કોઈને હું. અને એ પાછો અવકાશ યાત્રી ફરતો ફરતો ભારતની અંદર આવ્યો. હવે એ વખતે ભારતની અંદર એક બહુ મોટા ધર્મગુરુ સાથેની મુલાકાત થઈ. એ પણ ખાનગીમાં મુલાકાત થઈ. અને એ વખતે બંનેની વચ્ચે મીટિંગ થઈ ત્યારે પેલા ધર્મગુરુને પૂછ્યું કે તું આકાશમાં જઈ આવ્યો અને આટલું બધું તે આ બધું સંશોધન કર્યું, તો અમે તો એવી વાત કરીએ છીએ કે બધા ભગવાન છે ને આકાશમાં બેઠા છે અને એ ત્યાં બેઠા બેઠા બધું સંશોધન કરે, તો તને કઈ એવી એમ દર્શન થયા કઈ કે ભગવાન બેઠા હોય ને બધું આ કરતા હોય એવો? એટલે પેલા અવકાશ યાત્રી કે ના એવું કઈ છે જ નહીં, એ તો હંબગ વાતો છે બધી, આ તો બધું અમારા સિદ્ધાંતોથી જ ચાલે છે અને કઈ ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે પેલા સંત મહાત્મા હતા ને એ ઊંડા ઉતરી ગયા અને પછી થોડી વાર રહીને બોલા કે મને મનમાં શંકા તો હતી જ કે અમે વાત તો કરીએ છીએ ભગવાનની, પણ હશે કે નહીં હોય એવું તો મને લાગતું હતું. તે કીધું એટલે પાક્કું થઈ ગયું કે મને લાગે આવું કઈ હશે નહીં, આ તો બધી વાતો. પણ કે તને મારી એક વિનંતી છે. એ શું વિનંતી? કે તું છે ને આ વાત કોઈને કરતો નહીં તો અમારું પડી ભાંગશે. શું છે? અમારું પડી ન ભાંગે ને એટલા માટે તું પકડી રાખજે. આ તો એક વાર્તા છે, પણ વાર્તાનો સાર એટલો છે કે માણસ છે ને દુનિયાનો કોઈ માણસ 100% નાસ્તિક નથી અને 100% આસ્તિક નથી. હા નાસ્તિક હોય ને મનમાં થોડો થોડો બીતો હોય કે કદાચ ભગવાન હશે તો, કદાચ હશે તો, અને આસ્તિક હોય ને મનમાં ખૂણામાં શંકા રહી જશે કદાચ ભગવાન નહીં હોય તો, નહીં હોય તો. આ બંને પણ જે પરમ શ્રદ્ધાથી કૂદી પડે એને પ્રાપ્તિ થાય. મરજી વાદે માર્ગે જન કોઈક જાવે રે, પેલું પરઠે મોત તે મુક્તા ફળ પાવે રે. એકવાર કૂદી પડે ને પરમ શ્રદ્ધા સાથે એનું કામ થાય. બાકી 90% શ્રદ્ધા હોય, 95% હોય, 98% હોય, એનાથી કામ થતું નથી. 100% જયારે પેલું પાણીમાંથી વરાળ થાય ને તો 99 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યાં સુધી પાણીની વરાળ થાય નહીં. 1 ડિગ્રી બાકી હોય તોય ન થાય. 100% શ્રદ્ધા ડગમગે. પેલું કીધું છે ને કે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલે જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. શ્રદ્ધા વિના કામ થતું નથી. તો સંત છે ને આપણા જીવનમાં શ્રદ્ધા કરાવી દેશ. આપણને વિશ્વાસ આવે કે એમને તો સાક્ષાત્કાર છે. રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે સભામાંથી પાછા આવ્યા ઉતારે અને હજી આમ ગાડીમાંથી ઉતરતા હતા ને એ વખતે એમને એક યુવક આવીને મળ્યો અને એમને પગે લાગીને કીધું કે સ્વામી, એકદમ નવો હતો, પહેલી વાર સ્વામીને મળતો હતો, કે સ્વામી મારે પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછ. પેલો યુવાન કે સ્વામી તમે ભગવાનને જોયા છે? સીધો આવો પ્રશ્ન. પેલો સ્વામી સાંભળ્યા. સ્વામી તરત 1 સેકન્ડના વિલંબ વિના સ્વામી કે ભલા માણસ, અમે ભગવાનને જોયા છે એટલા માટે તો અમે ભગવાનની વાત કરીએ છીએ અને અમને જે કાંઈ આનંદ છે ભગવાનને જોયા છે એનો જ આનંદ છે આટલો બધો. એ વખતે પેલા યુવાને કીધું કે સ્વામી તમને તાદ્રશ્ય છે ભગવાનના દર્શન? સ્વામી કે હા તાદ્રશ્ય છે અમને. તો કે સ્વામી મને દર્શન કરાવો ને. સ્વામી કે એના માટે ગુરુના વચનમાં શ્રદ્ધા રાખીને મંડવું પડે. એ કઈ સીધે દર્શન મળી જાય એમ નથી. તો ગુરુને એવા જે પુરુષ છે આપણને વિશ્વાસ આવે છે કે એમને પોતાનો તાદ્રશ છે. હવે એના વચનમાં વિશ્વાસ. વિવેકાનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી હતા અને ખેરખા હતા પોતે બુદ્ધિની અંદર. નરેન્દ્રનાથ પોતે પણ એ નરેન્દ્રનાથ જ્યાં સુધી એમને રામકૃષ્ણ પરમહંસ નતા મળ્યા ને ત્યાં સુધી એમની બુદ્ધિ એ કોઈ એક દિશાની અંદર જતી નથી. એ ઢોળાયેલી બુદ્ધિ હતી. એને ક્યારે આત્મદર્શન સિદ્ધ થાય એમ હતું નહીં. પણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા કીધું ભગવાનને જોયા કે હા જોયા.
કે કેવી રીતે જોયા, કે તને જેમ જોઉં છું ને એવી રીતે હું ભગવાનને જોઉં છું. અને જયારે વિશ્વાસ આવી ગયો નરેન્દ્રનાથને અને પોતે સંત બન્યા. જો રામકૃષ્ણ પરમહંસ જેવા સંત ન મળ્યા હોત તો ભારતને વિવેકાનંદ પ્રાપ્ત થાત નહીં, તો ભારતને આવો પુરુષ પ્રાપ્ત ન થાત. એની બુદ્ધિ ક્યાંક રાજકારણમાં ચાલત, એની બુદ્ધિ કદાચ કોઈક સાયન્સના માર્ગે કદાચ ચાલી જાત, એની બુદ્ધિ વિષય ભોગ કમાવાની અંદર થાત, એની બુદ્ધિ એ હિન્દુ ધર્મના ઉત્થાન માટે કામ લાગત નહીં. તો ગુરુ મળે અને આપણી બુદ્ધિને સ્થિર કરી આપે કે તારી બુદ્ધિ આ દિશામાં લગાડ, કે ભગવાન છે અને એ ભગવાન સહજાનંદ સ્વામી છે, આવું માનીને તું એ માર્ગે ચાલવા માંડ અને પછી તને કંઈક હાથની અંદર આવશે. બાકી એમને આકાશમાં ડાફોળીઓ મારવાથી ક્યાં હાથમાં આવશે નહીં. ગુરુ આપણી શ્રદ્ધાને દ્રઢ કરી આપે, નહીતર આપણે તો શંકા કુશંકા કર્યા જ કરે. આપણું મન એવું છે ને, બુદ્ધિનો સ્વભાવ છે. સ્વામીશ્રી જયારે ગાદી પર આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાર પછી સ્વામીશ્રી વિચરણ કરતા કરતા ત્યાં બદલપુર ગયા હતા. ચરોતર ને બદલપુર નામનું એક ગામ છે અને ત્યાં આપણે ઘણા બધા સત્સંગીઓ રહે છે. જૂનો સત્સંગ શાસ્ત્રીજી મહારાજના વખતનો. હવે એ વખતે ત્યાંના એક હરિભક્ત છે દત્તરામ બારોટ અને એમના દીકરા છે ચતુરભાઈ. હવે ચતુરભાઈ નાનપણથી સત્સંગમાં આવે શાસ્ત્રી મહારાજના વખતથી, અને એમણે છે ને પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી દર્શન કરેલા. શાંતિલાલ તરીકે પોતે આવતા શાસ્ત્રી મહારાજ પાસે સમાગમ કરવા માટે. એ વખતે એમણે આમ મંદિરની સાથે રમતા પ્રમુખ સ્વામીની સાથે, એટલે છે ને એને આમ સ્વામી સાથે એકદમ મિત્ર ભાવ, એટલે હેત તો પૂરેપૂરો હતો. પણ એમ સ્વામી ગાદી પર આવ્યા ને પ્રમુખ સ્વામી, પછી છે ને એને મનમાં શંકા રહે, આ શાંતિલાલ તો આપણી સાથે રમતા હતા. હવે આપણે એમ માનું કે આ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, આની અંદર ભગવાન બિરાજમાન છે અખંડ અને સત્પુરુષ છે, કેવી રીતે મનાય? આ તો આપણી સાથે રમનાર, અને કેમ એની અંદર વિશ્વાસ આવે? એટલે મનમાં છે ને કુશંકા બહુ રહ્યા કરે કે આ તે કેમ હશે? યોગી બાપા સમર્થ પુરુષ બરાબર, પણ યોગી બાપા જેવા જ સમર્થ પ્રમુખ સ્વામી છે એમ મને કેમ મને? કાયમ શંકા રહ્યા કરે. પછી એકવાર સ્વામીશ્રી એના ગામમાં પધારેલા અને એક હરિભક્તના ઘરની અંદર સ્વામીશ્રી પોતે ભોજન કરવા માટે જમવા માટે બેઠા હતા. હવે એ વખતે તો બહુ ઓછા હરિભક્તો હોય, તો સ્વામીશ્રી એ વખતે બધા હરિભક્તોને પોતાની સાથે જમવા બેસાડતા. સામે 15-20 હરિભક્તો બધા જમવા બેઠા હતા. હવે એ વખતે ચતુરભાઈએ સંકલ્પ કર્યો કે સ્વામી છે ને મને છે ને એમના થાળમાંથી પહેલી વસ્તુ અમુક આઈટમ આપે અને અમુક સંખ્યાની અંદર જ આપે અને પાછી મને એકલાને આપે, મારા સિવાય બીજા કોઈને ના આપે, તો એમ હું માનું કે આ છે ને યોગી બાપા જ છે, આ એના એ પુરુષ છે. બાકી મને વિશ્વાસ આવે નહીં. આવી પોતે મનમાં સંકલ્પ કરીને પોતે બેસી ગયા. હવે સ્વામી તો પોતે જમતા જાય અને વાતો કરતા જાય, બીજી બધી વાતો ચાલે. પૂરું થઈ ગયું, સ્વામી સામુય ન જોયું, ચતુરભાઈ ની સામુય ન જોયું, એટલે એને આમ ધડકારા વધી ગયા કે પતી ગયું, ખેલ ખલાસ આમ મનમાં થવા માંડ્યું. સાવ છેલ્લે સ્વામી બોલ્યા ચતુરભાઈ નજીક આવો. એટલે ચતુરભાઈ ઉભા થયા, સ્વામી પાસે ગયા. એટલે સ્વામી એના સંકલ્પ પ્રમાણે જે હતો ને એ પ્રસાદ સ્વામી આપ્યો. અને પછી સ્વામી પ્રસાદ આપતા બોલે કે ચતુરભાઈ મને એકલાને આપે એવો સંકલ્પ શું કામ કર્યો? આ બધાને આપે એવો સંકલ્પ ન કરીએ? એ તો હાથ જોડી ગયા, એ સ્વામી મારી ભૂલ થઈ ગઈ અને આવી શંકા મેં કરી. સ્વામી કે ચતુરભાઈ તમે વિશ્વાસ રાખજો. અને પછી એમને કીધું કે આવી શંકા ફરીવાર કરવી નહીં, આ સંકલ્પ કરવાની. સ્વામી કે આ તો મોટા પુરુષ દયાળુ છે અને ભગવાન દયાળુ છે કે તમારા સંકલ્પની પૂર્તિ કરી. કદાચ ન કરી હોત તો તમને ખોટ જાત કે અમને ખોટ જાત? એ કે બાપા મને ખોટ જાત. સ્વામી કે હવે આવું ક્યારે કરવું નહીં. શાસ્ત્રીજી મહારાજ બોચાસણમાં હતા ને એ વખતે હરિકૃષ્ણ દાસ પોતે સંત થયા નતા, એ પોતે પૂર્વાશ્રમમાં હતા પણ ભગત તરીકે. પણ એને મનની અંદર થયા કરે શાસ્ત્રી મહારાજ આ મોટા પુરુષ કહેવાય, હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. તો સાંજના પેલો ફ્રૂટ ધરાવે ને ઠાકોરજીને, એ વખતે એને સંકલ્પ કરો કે મને છે ને સ્વામી બોલાવે અને અમુક પ્રસાદી અમુક સંખ્યાની અંદર આપે. તો શાસ્ત્રી મહારાજ પેલા તો સામું જોયું નહીં અને પછી છે ને બહુ થયું એટલે છેલ્લે પેલો બહુ સંકલ્પ થવા મને સ્વામીએ બોલાવ્યો નજીક અને પછી પ્રસાદ આપ્યો. અને પછી શાસ્ત્રીજી મહારાજ કે ભગત સંકલ્પી ભગત ચોથા પ્રકરણની 91મી વાત વાંચજો. સ્વામીની વાત ચોથા પ્રકરણની 91મી વાંચજો. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જે સંકલ્પ કરે ને એને ભગવાન પ્રસાદી ના આપે, એવું એને જ લખ્યું છે. એ અમારો સ્વભાવ પણ મહારાજના જેવો છે. આ તો તમને આપી આજે, પણ ફરી સંકલ્પ કરશો નહીં. તો આપણી શંકા છે ને સત્પુરુષ સિવાય કોઈ કાઢી શકે નહીં. આચાર્ય સ્વામીએ વાત કરેલી. 1988ની સાલમાં એ લોકો અમેરિકા ગયા હતા અને ત્યાં લોસ એન્જલસની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ચાલતો હતો. હવે મૂર્તિ પ્રતિષ્ઠાની બધી વિધિ થાય, પહેલા જળ પ્રોક્ષણ કરે, ભગવાનની મૂર્તિની ઉપર જલ પ્રોક્ષણ કરે અને ત્યાર પછી છે ને એ મૂર્તિને લૂછવાની હોય આમ વસ્ત્રથી. તો મૂર્તિ લૂછતા હતા. સ્વામી પોતે સહજાનંદ સ્વામીની મૂર્તિ લૂછતા હતા. આચાર્ય સ્વામી બાજુમાં હતા એટલે એમને નેપકિનની અંદર હાથ હતો અને પોતે આમ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ છે એ લૂછતા હતા. હવે લૂછતા એમને મનમાં શંકા થાય કે આપણે આ મૂર્તિની વાત કરીએ છીએ અને આમાં તો ભગવાન છે, આ બધું હશે કે નહીં હોય, આવું બધું ને થાય. એટલે છે ને એમને શું કર્યું, આમ લૂછતા હાથ નેપકિનની અંદર હતો અને છે ને એને ગુણાતીતાનંદ સ્વામીની આંગળી દબાવી. આમ ગુણાતીતાનંદ સ્વામી આંગળી દબાવી ને હવે જેવી દબાવી સ્વામી આમ થઈ ગયા. સ્વામી કે આચાર્ય ધીમે ધીમે આસ્તે કરો,
કે સ્વામી તમને ખબર પડી ગઈ? સ્વામી કે પડી જ જાય ને ખબર. તો એને ગુણાતીતાનંદ સ્વામી એ આ જ છે, એમને એ વખતે પ્રતીતિ થઈ. તો સત્પુરુષ છે ને આપણા આવા સંકલ્પો શંકાઓ એનું સમાધાન એમના સિવાય બીજું કોઈ કરી શકતું નથી. પણ પહેલા એમના વચનની અંદર શ્રદ્ધા, જ્યાં સુધી આપણે શંકાની અંદર ફર્યા કરતા હોય ને ત્યાં સુધી આપણને આધ્યાત્મિક માર્ગમાં આપણી પ્રગતિ થઈ શકતી નથી. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી આપણે શરૂઆત કરવાની છે. અને શ્રદ્ધાનો બીજો એક સારો અર્થ રામાનુજાચાર્ય પોતે કરે છે કે શ્રદ્ધા એટલે આ વાત સાચી છે તો બરાબર, પણ બીજી શ્રદ્ધા કઈ કે આધ્યાત્મિક માર્ગની અંદર હું સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશ એવો વિશ્વાસ. આપણે એવું ચાલીએ તો ખરા, પણ આપણને છે ને એમ થાય કે સાલું આ તો બહુ મોટી વાત છે, અને આપણને ભગવાન પ્રાપ્ત થશે કે નહીં થાય, અને આપણને સાક્ષાત્કાર થશે કે નહીં થાય, અને આપણે આ સિદ્ધિને પામશું કે નહીં, એવો આપણને જો ડગમગાટ રહ્યા કરતો હોય તો એ પણ શ્રદ્ધાનો અભાવ છે. શ્રદ્ધા એટલે હું સિદ્ધ થઈશ એ વિશ્વાસ સાથે મંડી પડવાનું. જગતની અંદર પણ જે લોકો મંડ્યા છે ને એ આમ પેલા શ્રદ્ધા રાખીને બરાબર મંડવાની શરૂઆત કરે. વર્ષો સુધી એ લોકો એ શ્રદ્ધા રાખે છે. એકલવ્ય હતો, ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો તો ગુરુએ તો કાઢી મૂક્યા એને, પણ એકલવ્યને શ્રદ્ધા, એને પોતે ગુરુની મૂર્તિ બનાવી અને એને વિશ્વાસ હતો કે હું શીખી શકીશ. તો એ વખતે મૂર્તિની અંદરથી પણ પોતે શીખી શક્યા. તો એકવાર વિશ્વાસ રાખીને મંડી પડવાનું પછી કે હું સિદ્ધ થઈશ આવી પ્રતીતિ સાથે. બાકી એકલવ્યને પહેલા દિવસથી જો શંકા હોત કે હું કરી શકીશ કે નહીં તો એ કાંઈ કરી શકત નહીં. તો જગતની અંદર પણ બધા પોતે પોતપોતાના માર્ગની અંદર જે મંડ્યા છે એ આપણને સમજાવે છે. બીથોવન નામના એક બહુ મોટા સંગીતકાર થઈ ગયા અમેરિકાની અંદર, અને એમને જે સંગીત આપેલું છે આજની તારીખ સુધી એમનું સંગીત અજોડ ગણાય છે. એ પોતે મ્યુઝિક ડાયરેક્ટર હતા. હવે બીથોવન એક વખત સરસ મજાનો કાર્યક્રમ આપ્યો અને પોતે આંધળા થઈ ગયા હતા છેલ્લી અવસ્થાની અંદર, પણ છતાં આંધળા થયા પછી પણ પોતે ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરી છે. આંખે દેખાતું નહીં છતાં પણ પોતે હાથથી એક્શન કરી આખું મનમાં મ્યુઝિક. પોતે બેરા થઈ ગયા હતા, બેરા એટલે કાનમાં સંભળાતું નહીં, અને સંભળાતું દેખાતું ખરું પણ કાનમાં સંભળાતું નહોતું. તો પોતે આમ સમજી ન શકે છતાં પણ પોતે પોતાની સેન્સથી આખું મ્યુઝિક આપી શકતા. તો એને સુંદર કાર્યક્રમ આપ્યો અને આખી સભા ઊભી થઈ ગઈ અને તાળીઓના ગડગડાટથી બીથોવનને વધાવ્યા. એ વખતે એક યુવતી હતી એ બીથોવનની પાસે આવી અને કીધું કે મારે પણ તમારા જેવું, આપણને તો સિદ્ધિ જ દેખાય સીધી, આપણને સચિન તેંડુલકરનો ફટકો જ દેખાય કે એ 6 લગાવી, પણ એ 6 લગાવવાની સાધનાની આપણને ખબર નથી કે વર્ષોની સાધના અને રોજની સાધના, એમાં પછી ગેપ ન પડે. આપણે તો એમ કહીએ કે વર્ષની અંદર એકવાર મંદિરે જઈએ કે ભગવાનનો સાક્ષાત્કાર કેમ નથી થતો, ના થાય. એમાં તો હવે આ લૌકિક માર્ગમાં આટલો બધો પ્રયત્ન કરે છે માણસો અને શ્રદ્ધાથી મંડ્યા, તો આધ્યાત્મિક માર્ગમાં પણ પ્રયત્ન. શ્રીજી મહારાજે ગરડા પ્રથમનું 15મું વચનામૃત લખ્યું છે અને એમાં મહારાજ કહે છે કે આપણે ધ્યાન કરવા બેસીએ અને ધ્યાનની અંદર કદાચ ભગવાનની મૂર્તિ ન દેખાય તો મહારાજ કે શરૂઆત ક્યાંથી કરે? મહારાજ કે ધ્યાન કરતા કરતા 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, 25 વર્ષ થાય, 50 વર્ષ થાય, મહારાજ કે 100 વર્ષ થાય છતાં પણ ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાનને મૂકી ન દે, પ્રયત્ન ન મૂકી દે, એ એકાંતિક ભક્ત છે. પહેલી વહેલી શરૂઆત 10 વર્ષથી કરીશ. 10 વર્ષ સુધી તો પ્રશ્ન જ નહીં પૂછવાનો, 10 વર્ષ પ્રયત્ન કરો પહેલા, ત્યાં સુધી તો પ્રશ્ન નહીં પૂછવાનો મને કેમ નથી દેખાતું. મારે કે 100 વર્ષ સુધી શ્રદ્ધા રાખે એ એકાંતિક. તો ભગવાનના માર્ગમાં શ્રદ્ધાનું કામ છે. જેમ બે તપસ્વીઓ હતા એ તપ કરવા માટે બેઠા, તો એક તપસ્વી છે ને એ પોતે આંબલીના ઝાડ નીચે બેઠો હતો અને બીજો તપસ્વી હતો ને એ પોતે પીપળાના ઝાડ નીચે બેઠો હતો. હવે આપણને ખબર આંબલીના પાન કેટલા ઝીણા પાન હોય અને કેટલા બધા પાન, પીપળાના પાન સંખ્યાની અંદર ઓછા હોય. હવે એ વખતે ત્યાંથી નારદજી પસાર થયા એટલે તપસ્વી બંને એમને મળ્યા વારાફરતી. તો બંને તપસ્વીએ કીધું કે નારદજી તમે તો બધે ફરો છો, વગર વિઝાએ તમને બધે જવાની છૂટ છે, ભગવાનના ધામમાં જવાની છૂટ, તો તમે ભગવાન પાસે જાઓ છો તો ભગવાનને પૂછજો કે અમે તપ કરીએ છીએ તો ભગવાન ક્યારે અમને મળશે. ભગવાન નારદજી કે સારું પૂછી લઈશ. ફરતા ફરતા વૈકુંઠમાં ગયા અને પછી ભગવાનને પૂછ્યું કે ભગવાન ઓલા બે તપસ્વીઓ મને પૂછતા હતા કે આવી રીતે ત્યાં હું પાછો જવાનો છું તો મને વાત કરો કે એ લોકોને ક્યારે ભગવાન પ્રાપ્ત થશે. એ વખતે ભગવાન એમને કીધું કે બંનેને જવાબ આપી દેજો કે જે ઝાડ નીચે બેઠા છે એ ઝાડ ઉપર જેટલા પાન છે એટલા વર્ષો પસાર થશે ને પછી હું એને પ્રાપ્ત થઈશ. એટલે પાછા આવ્યા અને પછી આવી અને પેલા તો પીપળાની પાન ઝાડ નીચે બેઠો તો વાત કરી કે ભગવાને એવું કીધું કે આ ઝાડ ઉપર જેટલા પાન છે ને એટલા વર્ષો પછી મળે. અને બધા ઉપર જોયું કે ઓહો હો આ તો ચોમાસાનો વખત છે અને આ પાંદડા સિવાય કઈ દેખાતું નથી. પતી ગયું કે આપણે નથી ભગવાન બાપા, આટલું ક્યારે પૂરું થાય, હાલતો જ થઈ ગયો, ધૂળ ખંખેરીને હાલતો જ થઈ ગયો, ઘર ભેગો થઈ ગયો, હવે બીજા પાસે ગયો. નારદજી પીપળાના પાન વાળાની આ દશા થઈ, આંબલી વાળાની શું દશા થશે? એટલે તો ગભરાતા હતા અને ત્યાંથી પસાર થયા એટલે પેલા બોલા કે પધારો નારદજી, અને બેસાડ્યા અને પછી કીધું બોલો ભગવાને શું વાત કરી? એમણે કીધું ભગવાને કીધું છે કે આ ઝાડ ઉપર જેટલા પાન છે ને
એટલા વર્ષ થશે ને પછી ભગવાન મળશે. ઓલા કીધું આટલા વર્ષ, અને ઉભો થઈને નાચવા માંડ્યો હતો, નાચવા જ માંડ્યો કે ઓહો ભગવાન આટલા વર્ષો પછી મને પ્રાપ્ત થશે ખરા ને, બસ હવે તો તપશ્ચર્યા કરીને ભગવાનને રાજી કરી દેવા. આનંદમાં આવી ગયો. અને એ વખતે ભગવાન સીધા પ્રગટ થઈ ગયા. ત્યાં જ ભગવાન આવીને દર્શન આપી દીધા. અને નારદજી જોઈ રહ્યા. એમણે કીધું કે મને ખોટો પાડ્યો તમે મને ખોટો પાડ્યો. મને કીધું તું કે આટલા વર્ષો અત્યારે એને દર્શન આપી દીધા. ભગવાન નારદજીની કે એની શ્રદ્ધા તો જો તું, એની શ્રદ્ધા તો જો, આટલા બધા પાન, અને ઓલો તો ખંખેરીને હાલતો થઈ ગયો. આણે કીધું કે ભગવાન ભજવા જ છે અને છતાં એમને પ્રાપ્ત કરવા. શ્રદ્ધા દેખીને ભગવાન રાજી થઈ ગયા. તો આપણને પણ આધ્યાત્મિક માર્ગની શ્રદ્ધાની જરૂર છે. તો નિરંતર સાતત્યની સાથે જે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે એ કંઈક પ્રાપ્ત કરી શકે છે. બાકી સંશય આત્મા વિનશ થતી, જે સંશય કર્યા કરે ને એના આત્માનો તો વિનાશ થઈ જાય છે, એવું ગીતા પોતે બતાવે છે. તો અહીં આગળ શ્રદ્ધાથી શરૂઆત થાય છે. અને બીજી વાત કરે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ. પાછી તત્પરતા હોવી જોઈએ ભગવાનને પામવાની, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની. બાકી એમને તત્પરતા વગર કોઈ આગળ વધે તો પણ એને કઈ હાથમાં આવતું નથી. તત્પરતા એની બહુ આવશ્યકતા છે. એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભાઈ આવ્યા અને કે હું ઘણા સમયથી ભક્તિ કરું પણ મને કઈ અનુભવ જ નથી થતો, તો મારે શું કરવું? એ વખતે રામકૃષ્ણ પરમહંસ કે બેસો પછી તમને જવાબ આપીશ. હવે સાંજનો સમય હતો અને ગંગાની અંદર સ્નાન કરવા માટે રામકૃષ્ણ પરમહંસ ગયા. પેલા ભાઈને કીધું તમે સાથે ચાલો, આપણે નાઈન પાછા આવીએ. એટલે સ્નાન કરવા માટે ગયા. અને જેવું સ્નાન કરવા માટે અંદર પેલા ડૂબકી મારીને રામકૃષ્ણ પરમહંસ બાજુમાં બેઠા હતા. પેલાની બોચી લઈને દબાવી દીધી, અંદર જ દબાવી દીધી. એટલે પેલો તો તરફડિયા મારે અને આમ ગુગળામણ એટલી બધી થાય, 1 મિનિટ સુધી બહાર ના નાખો. પછી બહુ બોડબડિયા બોલવા મળે એટલે પછી કાઢ્યો બહાર આમ ખેંચીને. પેલો કે મારી નાખો છે મને તમારે, આ તમે સંત છો કે શું છો? રામકૃષ્ણ પરમહંસ કે મેં તો તારા પ્રશ્નનો જવાબ આપ્યો. એ કે આવો જવાબ હોતો હશે? અને પછી સમજે તું સ્વસ્થ થા પછી તને જવાબ આપું. પેલો સ્વસ્થ થયો પછી કીધું કે તું પાણીને આમ તને નાખી દીધો, એ વખતે તને વિચાર શું આવતો હતો? એ કે બસ ગમે તેમ કરીને બહાર નીકળવાની, એના સિવાય મને કોઈ વિચાર આવતો નતો. રામકૃષ્ણ પરમહંસ કે જેટલું તને આમ બહાર નીકળવાનો આમ તત્પરતા હતી ને, એવી તત્પરતા તને ભગવાન પામવાની છે? એવી છે? એ કે ના, એ તો નથી. તો કે તો તને ભગવાન નહીં મળે. તત્પરતા તો આવી તત્પરતા સાથે કે મારે પ્રાપ્ત કરવું જ કંઈક એની સાથે. બાકી આપણે જેમ ફરવા ગયા હોય અને એવી રીતે આપણે કહે ચલો આપણે થોડી ભગવાનની વાત સાંભળી આવીએ, એવું નહીં. એ તો તત્પરતાની સાથે તો જ્ઞાન પ્રાપ્ત. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ. જે ભગવાનના ભક્તો થયા તત્પરતા. અગર હૈ શौक मिलने का तो हरदम लौ लगाता जा. આમ શોખ હોય, ઉમંગ હોય, તમન્ના હોય તો કે છે કે અગર કુછ મર્તબા ચાહે મિટા દે અપની હસ્તી કો. આપણા અસ્તિત્વને મિટાઈ દેવું ભગવાનની અંદર. અગર કુછ મર્તબા ચાહે મિટા દે અપની હસ્તી કો. દાના ખાક में मिल कर गुले गुलजार होता है. જ્યારે દાણો આમ ધૂળમાં ધૂળ થઈ જાય ને પછી એમાંથી ગુલાબ થઈને બહાર આવતું હોય છે. રંગ લાતી હૈ મહેંદી પીસ જાને કે બાદ. રંગ લાતી હૈ હીના પીસ જાને કે બાદ. જ્યારે આમ મહેંદી પીસાઈ જાય ને ત્યારે એમાંથી કલર બહાર આવતો હોય છે. તો આ માર્ગ છે ને એ શ્રદ્ધાનો છે, તત્પરતાનો માર્ગ છે. મોટા ભક્તોએ એ કરી બતાવ્યું છે અને એ માર્ગે ચાલવાની આપણને કાયમ પ્રેરણા આપી છે. જેમ પેલા જાપાનની અંદર કામી કાઝી નામનું લશ્કર હોય છે. એનો લશ્કરનો એ વિભાગ એવો હોય છે કામી કાઝી, કે એ લોકોને શું કરવાનું? મરવાનું જ બસ, નક્કી કરીને જ નીકળવાનું. એ લોકોને ઇમરજન્સી હોય ત્યારે આખું પ્લેન લઈને ઉડે અને પ્લેન લઈને સીધું શત્રુ પક્ષનું સ્ટીમર હોય ને એ સીધા જ એની ઉપર પોતે ત્રાટકે અને એવી રીતે પ્લેન નાખે એટલે આખા સ્ટીમરનો નાશ થઈ જાય અને એનું જે સૈન્ય હોય, નૌકા સૈન્ય બળી જાય. પણ એની સાથે સાથે પોતાને તો મરવાનું જ. એને તો નક્કી છે કે મારે મરવાનું જ. તો મરણિયા થઈને જે નીકળે, જેમ પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા. પેલા યોદ્ધાઓ શું કરતા? જયારે બરાબર રણ સંગ્રામ જામે અને લાગે કે હારી જઈશું ત્યારે શું કરે? પેટની અંદર કટારી મારી દે પોતાના હાથે. એટલે હવે શું થયું કે જયારે કટારી કાઢશે ત્યારે મરવાનું તો નક્કી જ છે. એટલે પછી જયારે પેટ કટારી મારી અને પછી બાંધી દે અને પછી લડવા માટે જાય ને પછી તને ખબર છે આપણે મરવા, હવે જેટલા મારે એટલા હાથના, અને પછી તો પોતે તૂટી પડે ને. એમ પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા, પાછા ન ફરે રે કોઈ નાતે ન રહે જાલ્યા. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસર મારે રહે રાજી તે મતવાલા. સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે, જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. તેની પેરે રે હરિજન પણ જોઈએ તીખા,
અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, માથું જાતા રે મુખનું પાણી નવ જાવે, બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે. માથું જાતા રે મુખનું પાણી નવ જાવે. જેમ પ્રીતમદાસે પોતે વાત કરી છે, એમને કીધું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. શૂરવીર થઈને જે તત્પરતાથી આગળ વધે છે એ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે જુલિયસ સીઝર શું કરતો ખબર છે? શત્રુના દેશ ઉપર જાય, વાહન ને હોડીઓ બધી લઈને જાય અને શત્રુના પ્રદેશ પર ઉતરે ને, જેવો ઉતરે શું કરે, પહેલું કામ પોતાની હોડીઓ બધી ડુબાડી દે, બધી હોડીઓ ડુબાડી દે. કારણ શું? એ પોતે બધાને સૈનિકો શું ભાગવા થાય એમ. હોડીઓ એકવાર હોડીઓ ડુબાડી દીધી એટલે બધાને ખબર પાછું તો જવાનું નથી, હવે તો લડવાનું જ છે, અને લડીને કાં તો મરવાનું છે કાં જીતવાનું છે. એવી રીતે જે વધે, તો મારે જે મધ્ય 22માં કીધું કે એવો શૂરવીર યોદ્ધા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ. આવી રીતે તત્પરતા સાથે પોતે આગળ વધે તો એને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે, અને એ જ્ઞાન એને પરમ શાંતિ આપે છે. તો આપણે પણ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા આદર્શ જ્ઞાન પ્રાપ્તિ માટેના મુમુક્ષુ બની શકીએ. સહજાન સ્વામી મહારાજની